તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો? જેણે તમને તકલીફના સમયમાં મદદ કરી, જેણે તમને ધન આપ્યું, જેણે તમારો હાથ પકડ્યો. ઘણા જીવનમાં ઘણા લોકોના ઉપકાર. માણસ ભલે એમ કે મારે કોઈની જરૂર નથી, પણ માણસનું જીવન માણસના સહારે ચાલતું હોય. ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના સહારે ચાલતા હોય. પણ સૌથી મોટો ઉપકારી કોણ? જેના સંગથી, જેના વચનથી, જેના સાનિધ્યથી તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગ્યો હોય, એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે. જેના થકી તમારા જીવનમાં ભક્તિ ઉદય થઈ હોય, એ તમારો સૌથી મોટો ઉપકારી છે. કારણ એના થકી તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થયા છો, પ્રભુને પામવાને લાયક થયા છો. અને આવો કોઈ મળી જાય તો સબ સુખ દીજે ભાર. એના ઉપર તો જે કાંઈ મળે નોછાવર કરીને આપી દેજો. અને વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે છે. કેવા કેવા પ્રસંગ આવે છે? ભગવદીઓના સંગથી પેલા એક વૈષ્ણવ આવ્યા અને સત્સંગ ચાલતો હતો. 1 વર્ષ સુધી આગ્રહ કરી કરીને રોક્યા. જવાનો સમય થયો તો આ રોકાય કઈ રીતે? કહ્યું કે જો કઈક એવું અઘટિત ઘટે તો આ રોકાય. ભગવદી માટે આટલી આસક્તિ. અને પોતાનું બાળકને વિષ આપી દીધું. જો આ નહીં રહે તો પેલું પાછો વર્ષ રોકાશે. મૃત્યુ પામ્યું બાળક, તો હવે તો તમારે રોકાઈ જવું પડે. અમારું એક ને એક બાળક જતું રહ્યું. ભગવદી જાણી ગયા. હાથમાં જલ લીધું, અષ્ટાક્ષર શનિ છાંટ્યો, જીવિત કર્યો અને કહ્યું કે હવે આવું ક્યારેય ન કરતા. આજ પછી હું ક્યાંય નહીં જાઉં, પણ મને રોકવા આવું કઈ ન કરે. પણ મૂળ વાત એ ભગવદી સંગની કેવી સર્વોચ્ચ અવસ્થા. આપણે ત્યાં તો 252 વાર્તામાં હંસ અને હંસીની વાર્તા આવે છે. ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીનો એવો નિયમ હતો કે રોજ કોઈ એકને બ્રહ્મ સંબંધ આપે પછી જ અન્ન જલ ગ્રહણ કરે, એના વગર ભોજન પણ ન કરે. એક દિવસ કોઈ ન દેખાયું. એક ડાળ ઉપર સુંદર હંસ અને હંસી ગુસાઈજીને જોઈ ઉડતા ઉડતા આવી ગુસાઈજીના ચરણો પાસે બેસી ગયા. ગુસાઈજી જાણી ગયા કે આ તો લીલાના જીવો છે, અને એમના ગળામાં અષ્ટાક્ષર જપી અને કંઠી ધારણ કરાવી. અને જ્યાં ગુસાઈજી શરણે લીધા, એમની બુદ્ધિ એવી નિર્મલ થઈ ગઈ. ડાળ પર બેઠા બેઠા વિચાર કરે છે. હંસલી કહે છે હંસને, નાથ, દેહ તો પક્ષીનો મળ્યો છે, પણ ગુરુ સમર્થ મળ્યા છે. અને એવા ગુરુ મળ્યા, પણ આ દેહથી સેવા શું કરી શકાય? કેમ કરીને સેવા કરી શકીએ? હંસે કહ્યું, સેવા તો ન કરી શકીએ આ દેહમાં, પણ જે સેવા કરવા જતા હોય એ વૈષ્ણવની ચરણ ધૂળીમાં તો આળોટી. કારણ કે એની સેવા કરનારની વૈષ્ણવની ચરણ રજ મળી જાય ને, તોય આપણો તો જન્મારો સફળ થઈ જાય. અને નિયમ બનાવી લીધો, ગામમાં વૈષ્ણવ અપરસ કરવા માટે નદીમાં સ્નાન કરવા આવે, અને અપરસ કરવા આવે, ડૂબકી લગાવીને નીકળે, અને જ્યાં એની પગલા પડ્યા હોય ત્યાં ઉડતા ઉડતા હંસ અને હંસલી આવે અને એ પગલામાં આડોટવા લાગે. રોજનો નિયમ બનાવી લીધો કે ભગવદીઓની ચરણ ધૂળી મળે ને તોય આપણી સેવા ઠાકોરજી સુધી પહોંચી જાય. એક પારધી, એક શિકારી રોજ ફિરાકમાં રહેતો, ક્યારે આ હંસ અને હંસલીને પકડી લો અને રાજાને જઈને વેચું તો મને બહુ ધન મળી જાય. અને આમ વિચાર કરી થોડા દિવસ જોવા લાગ્યું કે આ કરે છે. જોતા જોતા મનમાં ધ્યાન આવ્યું કે જ્યારે કોઈ વૈષ્ણવ સ્નાન કરીને નીકળે ત્યારે એના રજમાં આળોટે. યુક્તિ કરી, લાવ હું વૈષ્ણવ વેશ ધારણ કરીને જાઉં અને મારા પગલે આળોટવા આવશે ને એટલે બંનેને પકડી દે. અને ધોતી બંડી ધારણ કરી પેલા શિકારીએ ફિરાક મનમાં ઈચ્છા એ છે પકડવાની, અને નાટક કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા 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 નીકળ્યા. ડાળ પર બેસેલા હંસલીએ કહ્યું કે નાથ, આ તો પેલો શિકારી છે, ફિરાકમાં છે, આપણને પકડવાની. હંસે કહ્યું, એ ન જોઈશ કે આ કોણ છે, એ જો કે આ તો વૈષ્ણવ વેશમાં આવ્યો છે. હરિરાયજીના શબ્દો વલ્લભ સાખીના યાદ અપાવું. વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. અરે વૈષ્ણવ આવ્યો ને, વૈષ્ણવ વેશમાં આવ્યો ને, એ એના મનમાં જે વિચારીને આવ્યો હોય, આપણે તો એ જ વિચારવાનું કે મારા ઠાકોરજી આના હૃદયમાં બિરાજીને મારા આંગણે પધારે.
મારા ઘરે ઠાકોરજી આના હૃદયમાં બિરાજીને પધાર્યા છે. પેલો લૌકિક ભાવે પણ આવ્યો હોય ને, આપણે તો એના માટે અલૌકિક ભાવ જ રાખવો. એ દુર્ભાવે પણ આવ્યો હોય, આપણે તો સદભાવ જ એના માટે રાખવો. ઉનકે મન કી વો જાને મેરે. આપણા જીવનમાં સૌથી સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ શું હોય છે? એ મનમાં કેવો દુર્ભાવ રાખે છે, એ કેવી ઈર્ષા રાખે છે, એ મારા માટે કેવો દ્વેષ રાખે છે, એના મનનું આપણે વિચારેલી સંબંધ તોડી નાખીએ. હરિરાયજી ઉપાય બતાવે છે, ઉનકે મન કી વો જાને. એના મનનું તમે વિચારી લેશો તો એ શું વિચારશે? ઘણા લોકો એ ટેન્શનમાં, મારા માટે પેલો શું વિચારતો હશે. હવે એનું તો એને વિચારવા દો, એનું આપણે વિચારવાનું. મારા માટે એ શું વિચારશે એનું વિચારશે. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. આપણો નિયમ એના કુભાવને કારણે શા માટે તોડવો? આપણે તો આપણો નિયમ કરીશું. અને પેલો શિકારી ડૂબકી લગાવી અષ્ટાક્ષર જપતા જપતા નીકળ્યો અને ઉડતા ઉડતા હંસ અને હંસલી આવ્યા. ચરણોમાં અડોટવા જાય ને પેલો પકડે છે અને પાંખ ફેલાવી જાય અને પાંખનો સ્પર્શ થયો આવા ભગવદી પક્ષીઓનો અને શિકારીની બુદ્ધિ બદલાઈ ગઈ. દોડતો જઈ ગુસાઈજીનો સેવક થઈ ગયો. વિચાર કરો, આ ભગવદીનો સંગ, એનો સ્પર્શ, એનું સાનિધ્ય પડતાની સાથે બુદ્ધિ બદલાઈ. માણસને યુવાની આવે, દેશ સૌષ્ઠવ આવે એટલે એની ખુમારી કઈક જુદી જ હોય. દેખી દેહ સુરંગઈએ. જે દેહને લાડ લડાવે છે, દેહનું જેને અભિમાન છે, મતિ લડાવે લાડ, આની મહત્તા છે સાધન રૂપે. પણ જે નાશવંત હોય એનું ગૌરવ ન થાય. મતિ લડાવે, આખું જીવન આ દેહને સાચવવામાં જ જાય. આપણને એમ લાગે કે દેહ આપણને સાચવે. જો દેહ તમારું હોત તો ક્યારે તમે ગરડું ન થવા દે. આપણો જ દેહ આપણા કયામાં છે. અને એમ પણ માણસ જયારે જાય, એની શ્રદ્ધાંજલિ સભા હોય, ત્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં એમ બોલતા જોયા, એમની હેરસ્ટાઇલ કેવી સારી હતી, વાળ કેવા સિલ્કી આમ હતા, એમનો સ્કિનનો ટોન કેટલો સરસ, આમ બોડી સ્ટ્રક્ચર કેવું સરસ. ક્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં શરીર વિશે બોલતા જોયા? જ્યારે બોલીએ બહુ ઉદાર હતા હો, બહુ શાંત હતા હો, બહુ હસમુખા હતા હો, બહુ બધાને મદદ. હંમેશા માણસના ગુણ યાદ કરાય છે. ક્યારે કોઈનો દેહ કોઈ યાદ કરતું નથી. અને આપણી આખી જિંદગી ગુણો સાચવવામાં નહીં, દેહ સાચવવામાં જાય છે. બસ મને આ દેહ ક્યાં જઈને બેઠવું એના પરથી આપણને એમ થાય કે આ દેહનું ગૌરવ આ નાશવંત છે. જાત સહી ધ્રુવો મૃત્યુ. જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. કોઈનું 10, કોઈનું 25, કોઈનું 50, લખાયેલું તો બધાનું છે. બસ આપણે પ્રયાસ એ કરવો છે કે આ જીવનને સફળ કરીને જવું છે, સાર્થક કરીને જવું છે. લોકો મરીને જાય, આપણે જીવીને જવું છે. વ્યક્તિ બનીને જન્મ લીધો, વૈષ્ણવ બનીને જવું છે. માણસના લગ્નના વરઘોડામાં કેટલા માણસ છે એની મહત્તા નથી, પણ માણસની છેલ્લી યાત્રા હોય એમાં કેટલા લોકો જોડાયા એના પરથી ખબર પડે કે આ કેવું જીવીને ગયો છે.